बोलिए श्री स्वामीनारायण भगवान की जय। श्री हरि कृष्ण महाराज की जय। लक्ष्मी नारायण देव की जय। श्री नर नारायण देव की जय। श्री मदन मोहन जी महाराज की जय। श्री सिद्धेश्वर महादेव की जय। श्री गंगा मात की जय। श्री विघ्न विनायक देव की जय। कष्ट भंजन देव की जय। आओ व्याख्यान माळाना मंगल प्रारंभे थोड़ी वार भगवानना महामंत्रनी धून साथे आपणे आ व्याख्यान माळानो मंगल प्रारंभ करीशुं। बेठेला तमाम भक्तजनो बे हाथनी ताळीओ साथे ताल मिलावी અને આપણે ભગવાનના મહામંત્રનું પલ દો પલ રટન કરી અને વ્યાખ્યાન માળાનો મંગલ પ્રારંભ કરીએ।
સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 હરિ બોલ સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય હો સ્વામિનારાયણ 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 બોલીએ શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી હરિ કૃષ્ણ મહારાજ પરમ કૃપાળુ સર્વશાસ્તા સર્વનિયામક આપણા સૌ કોઈના આરાધ્ય ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ જેમણે સુંદર મજાનું આવું આયોજન કર્યું છે અને આ દેવભૂમિ નામ કહે તો યોગ નગરી અને એમાં જનમંગલ ધામ અને એમની અંદર મૂર્તિ સ્થાપન પ્રસંગે આપણે સૌ કોઈ સત્સંગી જીવનની ગાથા શ્રવણ કરી રહ્યા છીએ અને સત્સંગી જીવનની ગાથાના વક્તા એવા પરમ પૂજ્ય નિર્ભય ચરણદાસજી સ્વામી તમામ સદગુરુ સંતો સાથે સાથે મંચસ્થ બિરાજમાન સંતોની અંદર પરમ પૂજ્ય સદગુરુ શ્રી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી એમના કૃપાપાત્ર શિષ્ય એટલે કે બાલ સ્વામી હોય, સાથે સાથે આટકોટથી અમારે દિવ્ય સાગર સ્વામી, હરિસ્વરૂપ સ્વામી, આનંદ સ્વામી, શ્રીજી પ્રિય સ્વામી વગેરે તમામ સંતો, સાથે સાથે આ સમગ્ર મહોત્સવના મુખ્ય યજમાન એવા પરમ ભગવદી હિંમતભાઈ બાલુભાઈ શેલડિયા અંકલેશ્વરવાળા, કથાના મુખ્ય યજમાન ઘનશ્યામભાઈ દુડાભાઈ ઠુમર મુંબઈવાળા, મહોત્સવના સહયજમાન જયસુભાઈ બચુભાઈ ટીમ્બડિયા,
કથાના સહયજમાન ઇન્દુબેન કેયુરભાઈ પટેલ વગેરે તમામ નાના મોટા યજમાનશ્રીઓ અને આજની આપણી આ દિવ્ય વ્યાખ્યાન માળાનો લાભ લેવા પધારેલા એવા તમામ ભક્તોને ભાવથી જાજા કરીને જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. વહાલા ભક્તજનો, આજની વ્યાખ્યાન માળાનો વિષય તો છે જનમંગલનો મહિમા. સુંદર મજાનો સમન્વય છે. એમ કહેવાય છે કે ગંગા પાપમ શશી તાપમ દૈન્યમ કલ્પતરુસ તથા પાપમ તાપમ ચ દૈન્યમ ચ હંતિ સાધુ સમાગમ. ભગવાને કેવો સરસ મજાનો આપણને સુયોગ પ્રાપ્ત કરાવ્યો છે. અધિક માસ છે, અધિકમ પ્રાપ્તમ કે અધિક માસની અંદર અધિક પુણ્ય પ્રાપ્ત થાય. અને એમાં પણ ગંગાનો કિનારો છે ને આમ ગણીએ તો ગંગાની ગોદમાં બેસીને આપણે સૌ કોઈ સત્સંગી જીવનની કથાનું રસપાન કરી રહ્યા છે. ગંગા પાપમ એટલે કે ગંગાજી પાપને હરે છે. શશી તાપમ, ચંદ્રમા છે એ તાપને હરે છે. ગંગા પાપમ શશી તાપમ દૈન્યમ કલ્પતરુસ તથા. અને કલ્પતરુ છે દરિદ્રતાનો ત્યાગ, દરિદ્રતાને હરે છે. ત્યારે આજે આપણને ગંગાનો કિનારો પણ મળ્યો છે અને સુંદર મજાનું ચંદ્રમાનું અજવાળું પણ છે. અને એમ કહેવાય ને કે ગંગા પાપમ શશી તાપમ દૈન્યમ કલ્પતરુસ તથા પાપમ તાપમ ચ દૈન્યમ ચ હંતિ સાધુ સમાગમ. એવા આપને આવા પવિત્ર સંતોનો સમાગમ પ્રાપ્ત થયો છે. એ બહુ મોટી વાત છે. જનમંગલનો મહિમા ગાતા પહેલા કે જનમંગલની મહિમા કેમાં લખાયેલો છે અને એના રચયિતા કોણ છે, જનમંગલ સ્તોત્ર શા માટે બનાવવામાં આવ્યું, એના દેવતા કોણ છે, એનું ફળ શું છે, એ બધું જ સત્સંગી જીવનની અંદર લખેલું છે. જનમંગલની રચના સત્સંગી જીવનના રચયિતા એવા શતાનંદ સ્વામીએ જનમંગલની રચના કરી છે. આમ તો ભગવાન સ્વામિનારાયણ જ્યારે ગાદીએ બેઠા ત્યારે પોતાના ભક્તજનો માટે બધા જ દુઃખ માંગી લીધા કે મારો આશ્રિત હોય એ ક્યારે અંધન વસ્ત્રે કરીને દુઃખી થાય નહીં. અને જ્યારે એનો અંતકાળ આવે અને મારું ભજન ભક્તિ કરતો હોય તો માખણમાંથી મોવાળો કાઢે એમ એનો ધામમાં લઈ જાઓ. અને છતાં પણ આ લોકમાં આવી એટલે જીવાત્માને કાંક થોડું ઘણું દુઃખ આવે ને. કોઈ તન દુખી, કોઈ મન દુખી, કોઈ ધન દુખી, થોડે થોડે સબ દુખી. માણસ સુખને શોધે છે પણ એ સુખ જોઈએ એટલું મળતું. ગુણાતીતાનંદ સ્વામી તો એવું કહેતા કે આ લોકમાં સુખની ઈચ્છા રાખવીને એ તો ભૂલ ભરેલું છે, કારણ કે સુખના તો છાટા ને દુઃખના તો દંદુડા છે. એટલે સતાનંદ સ્વામીએ વિચાર કર્યો કે આ લોકમાં આવે એને કઈ થોડું ઘણું દુઃખ આવ્યું હોય તે દુઃખના નિવારણ માટે આપણે એક એવું સ્તોત્ર બનાવીએ. એટલે જનમંગલ સ્તોત્રની રચના કરી. સર્વપ્રથમ તો સર્વમંગલ સ્તોત્રની રચના કરી કે જેમની અંદર 1000 નામ છે. પણ સ્વામીએ વિચાર કર્યો કે કળિયુગ જેવો સમય આવશે અને કળિયુગની અંદર માણસ બહુ કોઈની પાસે સમય હશે નહીં 1000 મંત્રનો જપ કરવાનો. એટલે એમાંથી તારણ કાઢીને સ્વામી 108 મંત્ર આપ્યા કે કોઈ આ 108 મંત્ર જપશે તો પણ એને સત્સંગી જીવનની કથા જે વાંચે અથવા તો સાંભળે એનું ફળ પ્રાપ્ત થાય એટલું એને પ્રાપ્ત થશે. અને આવા બધા જ જગતના દુઃખોમાંથી બહાર નીકળવા માટે શતાનંદ સ્વામીએ એ આપણને 108 મંત્રનું જનમંગલ નામનું સ્તોત્ર આપ્યું છે. અને એમાંય જનમંગલ સ્તોત્ર અને જનમંગલ ધામનો ઉદ્ઘાટન મહોત્સવ છે. એટલે આપણે તો બધાય ભાગ્યશાળી થઈ ગયા છીએ હિંમતભાઈ હો. 4 પુરુષાર્થની સિદ્ધિ શતાનંદ સ્વામી આમાં બતાવી છે કે આ સ્તોત્રનો જો કોઈ પાઠ કરશે તો ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 પુરુષાર્થની સિદ્ધિ એને પ્રાપ્ત થશે. માણસ શોધે છે સુખ પણ નીકળે છે
સુખ ક્યાં સમાતું, મળતું મન ગમતું તો એ મન ના ભરાતું. શોધું છું રાત દિન સુખ ક્યાં સમાતું, મળતું મન ગમતું તો એ સુખ ના સમાતું. રાત દિન સુખ ક્યાં સમાતું, રાત દિન સુખ ક્યાં સમાતું. ઓછી ઓછી જિંદગીને જાજી છે ઉપાધિ, મેળવવી ક્યાં જઈને સુખની સમાધિ. મેળવી ક્યાં જઈને સુખની સમાધિ, મેળવવી ક્યાં જઈને સુખની સમાધિ. મેળવવી ક્યાં જઈને સુખની સમાધિ. આ લોકમાં આવ્યા પછી સતાનંદ સ્વામી કે કર્મ અનુસાર જે કાંઈ દુઃખ આવ્યું હોય તો પરમાત્માનું ભજન કરીએ, પરમાત્માનું સ્મરણ કરીએ તો દુઃખની અંદર બાંધછોડ કરે. એમ કહેવાય ને કે સોળીનું દુઃખ કાટે મટાડે. તો ભગવાનનું સ્મરણ કરીએ તો ભગવાન એ દુઃખની અંદર કાંઈક બાંધછોડ કરે. કર્મ કરવું એ મનુષ્યના હાથની વાત છે, પણ એનું ફળ આપવું એ ભગવાનના હાથની વાત છે. તો ભગવાન ધારે તો કર્મની અંદર પણ બાંધછોડ કરી શકે છે. અને એટલા માટે સત્યાનંદ સ્વામીએ સર્વજીવ હિતાવહાય, સર્વ જીવોના હિત માટે એક સુંદર મજાનું આપણને એક સ્તોત્ર આપ્યું, અને એ સ્તોત્રનું નામ રાખવામાં આવ્યું જનમંગલ. મનુષ્ય જન્મને મંગલ કરવા માટે આમ તો 3 મંગલ બતાવવામાં આવ્યા. એક તો તન મંગલ, બીજું મન મંગલ અને ત્રીજું જન મંગલ. સવારમાં પ્રભાતમાં ઉઠીએ અને ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા અનુસાર આપણે શિક્ષાપત્રી પાલન કરીએ અને શિક્ષાપત્રી અનુસાર પવિત્રપણે નાહી ધોઈને ભગવાનની પૂજા કરીએ. નાહીએ એટલે તન પવિત્ર થયું. મંદિરમાં આવીને ભગવાનના દર્શન કરીએ, આરતી કરીએ, કીર્તન કરીએ, એનાથી આપણું મન મંગળ થયું. અને આવી સુંદર મજાની કથા, અને એ કથા જો આપણે હૃદયમાં ઉતારીએ ને એટલે આપણું જન મંગલ થઈ ગયું. એકાદો શબ્દ કદાચ યાદ રહી જાય તો બહુ મોટું કામ થઈ જાય. જેવડો પ્લોટ હોય એવડું મકાન ન હોય, અને જેવડો મકાન હોય એવડો દરવાજો ન હોય, અને જેવડો દરવાજો હોય એટલા મોટા આલડ્રાફ ન હોય, જેટલો આલડ્રાફ મોટો એટલું મોટું તાળું ન હોય, અને જેટલું મોટું તાળું હોય એવડી મોટી ચાવી ન હોય. પણ આખા બંગલાનો આધાર એક નાનકડી ચાવી ઉપર હોય. એમ આવી કથાના માધ્યમથી જનમંગલ થાય. એટલે આવા 3 મંગલ બતાવવામાં આવ્યા છે. ભાગવતજી અંદર સુંદર મજાનો પ્રસંગ આવે છે કે જ્યારે ભક્તિ દેવી એના 2 પુત્ર ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય જ્યારે વૃદ્ધાવસ્થાની અંદર સૂતા હોય છે, ને જ્યારે એ ભક્તિ દેવી નારદજીને પ્રશ્ન કરે છે કે બંને સૂતા છે તો એને જગાડવા માટે શું કરવું જોઈએ. અને ત્યારે નારદજીએ એને ઉપાય બતાવ્યો છે કે તમે ભગવાનનું સ્મરણ કરો. અને એ ઉપાય આપણને એ જ સમજાવે છે કે જ્યારે કાંઈ જીવનની અંદર સુખ દુઃખ આવે તો પરમાત્માનું સ્મરણ કરવું જોઈએ. ત્યારે જીવન કેવું છે તો કે જીવન સીધી રેલવેના પાટા જેવું નથી કે એકદમ સડસડાટ ચાલતું જાય. ક્યારેક ચડતી આવે, ક્યારેક પડતી આવે, આ બધા જ પ્રસંગો આવતા હોય. અને જ્યારે માણસ હતાશ થઈ જાય, માણસ દુઃખી હોય અને એને ક્યારે ઉગરવાનો રસ્તો બહાર દેખાતો ન હોય, ત્યારે એને માત્ર ને માત્ર પરમાત્માનું સ્મરણ છે ને એ આધાર બનતો હોય છે. દવાખાનાની અંદર જાય અને જ્યારે ડોક્ટરના હાથમાં કોઈ વાત ન હોય ને ત્યારે ડોક્ટર પણ એ જ બતાવે કે હવે તો દવા નહીં કામ કરે, હવે તો દુઆ કામ કરશે, એટલે કે ભગવાનનું સ્મરણ કરજો. એટલે જનમંગલ સ્તોત્ર આપણને આપ્યું. જનમંગલ સ્તોત્રની અંદર જનમંગલનો સ્તોત્ર આપણે સમજીએ કે સ્તોતિ અનેન ઇતિ સ્તોત્રમ, કે કોઈ પણ ભગવાનનું સ્તોત્ર હોય તો સ્તોત્રનો અર્થ થાય સ્તોતિ અનેન ઇતિ સ્તોત્રમ, કે
કે જેના માધ્યમ દ્વારા પરમાત્માની સ્તુતિ કરવામાં આવે, પરમાત્માના ગુણોનું વર્ણન કરવામાં આવે, પરમાત્માના મહિમાનું વર્ણન કરવામાં આવે, એને કહેવાય છે સ્તુતિ. તો શતાનંદ સ્વામી આવા સુંદર મજાના આપણને 108 મંત્ર આપ્યા છે કે જે ભગવાનના ગુણોનું વર્ણન કરતા હોય. એક એક મંત્ર આપણે આમ જોઈએ અને વિચારીએ અને એનો અર્થ સમજીએ ને તો પરમાત્માના ગુણોનું વર્ણન કરતા હોય છે. અને એવા ભગવાનના ગુણોનું મંત્રના વર્ણન કરતું સરસ મજાનું જનમંગલનું મંત્ર આપણને આપ્યો. અને સ્તોતિ અનેન સ્તોત્રમ ઇતિ મંગલમ, મંગલમ એટલે મંગલકારી, જનાના મંગલમ ઇતિ જનમંગલમ એટલે કે લોકોનું કલ્યાણ કરનારું, જનમંગલમ ચ તત સ્તોત્રમ ઇતિ જનમંગલમ સ્તોત્ર એટલે આખો આનો અર્થ એવો થયો કે લોકોનું મંગળ કરનારું આ સ્તોત્ર છે. હવે આ સ્તોત્રનું નામ સ્વામીએ જનમંગલ રાખ્યું. હવે આપણને એમ થાય કે મંગળ કઈ રીતે થાય? તો કોઈ પણની આપણે સ્તુતિ કરીએ, કોઈ પણના ગુણોનું વર્ણન કરીએ, કોઈની આપણને વખાણ કરીએ, પ્રશંસા કરીએ તો બધાને સારું લાગે ને લાગે. કોઈના બે સારા શબ્દ બોલીએ તો ગમે કે ન ગમે? તો ભગવાનની આપણે પ્રશંસા કરીએ, ભગવાનના ગુણોનું વર્ણન કરીએ તો ભગવાનને ગમે ને. સુંદર મજાનો પ્રસંગ છે કે જ્યારે ભાવનગરની અંદર લાડુદાન ગઢવી એટલે કે બ્રહ્માનંદ સ્વામી જ્યારે ભાવનગરની અંદર જાતા હોય અને ભાવનગર નરેશને જ્યારે રાજી કરતા હોય અને ભાવનગર નરેશ એવું બોલતા હોય, એના દરબારની અંદર જ્યારે માવદાન સોની હોય અને એ સોનીને એવું કહેતા હોય કે આને પગથી માંડીને માથા સુધી મઢી દો સોનાથી, આટલું બધું રાજી થઈ જતા હોય, ખાલી ગુણોનું વર્ણન આ લોકના જીવાત્માનું કરતા હોય ને રાજી થઈ જતા હોય, તો અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ એવા ભગવાન સ્વામિનારાયણ એમના જ્યારે ગુણોનું વર્ણન કરીએ ને મહિમાનું વર્ણન કરીએ તો ભગવાન રાજી થાય ને થાય. અને એટલા માટે ગુણોને વર્ણવતું સરસ મજાનું આ ભગવાને શતાનંદ સ્વામી એ સ્તોત્ર કર્યું. એ સ્તોત્ર ક્યાં કર્યું? તો કે ભગવાન સ્વામિનારાયણના ચરિત્રોનો એક ગ્રંથ લખાણો, જેની આપણે કથા સાંભળી રહ્યા છીએ, સત્સંગી જીવન નામનો સુંદર મજાનો ગ્રંથ લખાણો. એ ગ્રંથ ક્યાં લખાણો? તો કે ગઢપુરની અંદર લખાણો. એના રચયિતા કોણ હતા? તો કે શતાનંદ સ્વામી હતા. મિથિલા નગરીની અંદર શતાનંદ સ્વામી બદ્રિકાશ્રમમાં આવ્યા અને બદ્રિકાશ્રમથી અમદાવાદ આવ્યા અને અમદાવાદથી ડભાણની અંદર જ્યારે યજ્ઞ ચાલતો હોય અને યજ્ઞની અંદર પ્રગટ ભગવાન સ્વામિનારાયણનો જ્યારે એમને યોગ થયો છે ત્યારે એ શતાનંદ સ્વામી અને ભગવાનનું મિલન થયું. અને ત્યારે શતાનંદ સ્વામીએ ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીને કીધું કે મહારાજ, મને તમારી પાસે રાખો ને મારે તમારા ગુણોનું વર્ણન કરવું છે. અને ત્યારે શ્રીજી મહારાજે કહેલું કે સ્વામી, અમે તમને એવો અવસર આપશું કે અમારો ગ્રંથ તમે રચી શકો. અને એ જ ગ્રંથની રચના ભગવાન સ્વામિનારાયણ એમની પાસે ગઢપુરની અંદર રહીને કરાવી છે અને સુંદર મજાનો ગ્રંથ લખાવ્યો છે. અને એ ગ્રંથની અંદર આ સ્તોત્રનો મહિમા કાઢ્યો છે. સ્વામીએ સત્સંગી જીવન ગ્રંથ હતો, એમાંથી 1000 મંત્રો તારવી અને સરસ મજાનું સર્વમંગલ સ્તોત્ર આપ્યું. અને એ સ્તોત્ર પછી સ્વામીએ વિચાર કર્યો કે કળિયુગની અંદર માણસો જાજો સમય કાઢીને શકશે, એમાંથી પણ મંત્રો કાઢીને એક સ્વામીએ 108 મંત્ર નામનું જનમંગલ સ્તોત્ર આપણને આપ્યો છે. અને આ સ્તોત્રના મિડલની અંદર એક સરસ મજાનો મંત્ર આવે અને એ મંત્ર બધા જ આપણે જપતા હોઈએ છીએ. કોઈ સામે મળે તોય આપણે એને મંત્ર કહેતા હોઈએ છીએ. કોઈ એક મંત્ર મિડલમાં આવે છે. એવો કયો મંત્ર હશે? કયો મંત્ર? ઓમ સ્વામિનારાયણાય નમઃ. એક સરસ મજાનો આવો મિડલનો મંત્ર આપ્યો છે. શતાનંદ સ્વામી કે કદાચ કોઈ 108 મંત્ર જપી ન શકે તો સ્વામિનારાયણાય નમઃ બોલશે ને કોઈ પણ એનું કલ્યાણ થઈ જશે. નામ નામ સહસ્ત્રમ તસ્યાહમ બ્રુવે સત્સંગી જીવના યુદ્ધૃતમયસ્ય પાઠેન સર્વં તત્પતિં ભવે. શતાનંદ સ્વામી કે સર્વમંગલ સ્તોત્રનો પાઠ કરે તો સત્સંગી જીવનના પાઠનું ફળ મળશે. અને પછી સ્વામી બોલ્યા, ઇત્યેત પરમં સ્તોત્રમ જનમંગલ સંગીતમ યહ પઠેતે ન પઠિતમ
ભવેદ્વે સર્વમંગલમ. જે આ જન્મંગલના સ્તોત્રનો પાઠ કરશે એને સર્વમંગલ સ્તોત્રના પાઠનું ફળ મળશે. અને પછી સ્વામી એ પરમાત્માનું મંગલાચરણ કરે છે. નમો નમઃ શ્રી હરયે બુદ્ધિદાય દયાવતે ભક્તિ ધર્માંગ જાતાય ભક્ત કલ્પદ્રુમાય જ. કોઈ પણ કાર્યનો શુભ પ્રારંભ કરતા મંગલાચરણ હોય તો જન્મંગલનો મંગલ પ્રારંભ કરતા સ્વામી મંગલાચરણ કર્યું છે. કેવા પરમાત્મા છે કે બુદ્ધિદાય દયાવતે, બુદ્ધિને દેનારા છે. ભક્તિ ધર્માંગ જાતાય, ભક્તિ અને ધર્મ થકી પ્રગટ થયા છે. અને ભક્ત કલ્પદ્રુમાય છે, ભક્તો માટે કેવા છે તો કે કલ્પ વૃક્ષ સમાન છે. અને એવા હરિને વંદન કરું છું. સુગંધ પુષ્પહારાદે વિવિધેર ઉપહારકે સંપૂજિતાય ભક્તો ઘે સીતાંબર ધરાય છે. એવા ભગવાન કેવા છે તો સુંદર મજાના સીતાંબર વસ્ત્ર ધારણ કર્યા છે. સુગંધી પુષ્પોના હારોથી, વિવિધ હારોથી, વિવિધ પ્રકારના ઉપચારોથી જેમની પૂજા થતી હોય એવા ભગવાનને હું વંદન કરું છું. વંદન કર્યા પછી સ્વામીએ લખ્યું છે કે આનું ફળ શું છે તો કે નામનામષ્ટોત્તર શતમ ચતુર્વર્ગભીપ્સતામ સદ્ય ફલપ્રદામ નૃણામ તસ્ય વક્ષ્યામિ સત્વતે. શતાનંદ સ્વામી બતાવે કે જે કોઈ આ પાઠનો સ્તોત્રનો પાઠ કરશે તો લખ્યું છે કે સત્ય પ્રદામ, કલક એને ફળ મળશે. અને કેવું પાછું કે ચતુર્વર્ગમ અભિપ્સિતામ, મન વાંછિત આ ફળ પ્રાપ્ત કરશે. હવે આપણને એમ થાય કે કળયુગની અંદર કોઈને મન વાંછિત ફળ પ્રાપ્ત થયું હોય એવા ખરા? તો કે હા, કળયુગની અંદર હજારો લોકો એવા છે કે આ મંત્રનો પાઠ કરી કરી જેને દીકરા ન હોય ને દીકરા થયા છે, ધન ન હોય ને ધન મળ્યું છે, ને બીજી કાંઈ ઈચ્છા ન હોય એમને ભગવાનનું ધામ પણ મળ્યું છે. સુંદર મજાનો એવો પ્રસંગ સંભળાવું કે એના દ્વારા જેને આ મંત્ર દ્વારા જેમને પ્રાપ્તિ થઈ હોય. અને જીવતો જાગતો પ્રસંગ આપણે જોઈએ તો સૌજીભાઈ ધોળકિયાનો આપણે બધાએ સાંભળેલો જ છે કે આ લોકની એમને ઈચ્છા હતી કે આ લોકની મારે સંપત્તિ જોઈએ છે. ને ખુદ એ પોતાના મોઢે બોલે કે મેં આ જન્મંગલ સ્તોત્રનો પાઠ કર્યો, એના મંત્રનો પાઠ કર્યો તો આજે એ મંત્રના પ્રતાપે કરીને જે કાંઈ સંપત્તિ દેખાય છે ભગવાનની કૃપાથી બધી જ સંપત્તિ પ્રાપ્ત થઈ છે. પીપળાણા ગામની અંદર સંવત 1940 અષાઢ સુધી બીજના દિવસે બ્રાહ્મણ કુળની અંદર એક કુરજીભાઈ નામના એક ભક્તનો જન્મ થયો. પૂર્વના વડવાઓ એ પણ એમના બધા હતા એ ગુણાતીતાનંદ સ્વામીના કૃપાપાત્ર બધા જ શિષ્ય હતા. એટલે પરિવારની અંદર ખૂબ સારો સત્સંગ હતો, સત્સંગનો માહોલ હતો. અને સત્સંગના માહોલની અંદર ઉછરતા અવારનવાર સંતો એ ગામની અંદર પધારતા હોય અને સંતોના યોગે કરી અને આ કુરજીભાઈને પણ વૈરાગ્ય ઉદય થયો. એટલે કુરજીભાઈએ નક્કી કર્યું કે આપણે પણ જુનાગઢ જઈ અને આ જોગી ભેગું ભળી જવું ને દીક્ષા લઈને સાધુ થઈ જવું. એટલે કુરજીભાઈ જુનાગઢની અંદર આવીને ગુણાતીતાનંદ સ્વામીને વાત કરી કે ભાઈ મારે સાધુ થવું છે. બહુ નાનકડી ઉંમર હતી એની. અને સ્વામીને કીધું કે મારે સાધુ થવું છે. સ્વામી એની મુમુક્ષુતા જોઈ, સાધુપણાના બધા ગુણો જોયા. એમ કહેવાય છે ને કે પુત્રના લક્ષણ પારણામાં ને વહુના લક્ષણ બારણામાં. એ નાનું હોય ત્યાં ખબર પડી જાય. સ્વામી એની મુમુક્ષુતા જોઈ, ભગવાનને પામવાની તાલાવેલી જોઈ, આ બધું જોઈ અને સ્વામી એમને વિહારીલાલજી મહારાજ પાસે દીક્ષા અપાવી. અને વિહારીલાલજી મહારાજે દીક્ષા આપીને બ્રાહ્મણ કુળના હોવાથી એમનું નામ સુખાનંદ પાડ્યું હતું. અને પછી તો આ બ્રહ્મચારી સુખાનંદજી મહારાજ એ જુનાગઢ મંદિરની અંદર રહી ખૂબ ભાવથી દેવની સેવા કરે. કોઈ સંતો હોય તો સંતોની પણ ખૂબ ભાવથી સેવા કરે, રસોડું બનાવે. અને સેવામાંથી જેવા પાછા પરવારે, એટલે નાની ઉંમર હતી એટલે સંતો એને વિદ્યાભ્યાસ કરાવતા હોય તો જેવા ફરી પડે એટલે પાછા વિદ્યાભ્યાસ કરવા માટે બેસી જાય. આખો દિવસની સેવા, પાછા સેવામાંથી પરવારે એટલે વિદ્યાભ્યાસ કરવા માટે બેસી જાય. અને રાત્રે મોડે સુધી
એ વખતમાં ખ્યાલ હોય તો આપણે દિવેલના દીવા આવતા હતા, તો એ દિવેલના દીવે રાત્રે મોડે સુધી એ વાંચન કરે અને વાંચન પૂરું થયા પછી પણ જનમંગલના પાઠ કરે. અને આમ કરતા કરતા ભણતા ભણતા વ્યાકરણ શાસ્ત્રી બિના સવારે પૂજાપાઠ પતી જાય અને પછી પૂજાપાઠ પતી જાય અને ત્યારે પૂજાપાઠ પૂરી થયા પછી બપોર સુધી જનમંગલના મંત્રનો એ પાઠ કરે સુખાનંદજી મહારાજ બ્રહ્મચારી. અને આમ કરતા કરતા સ્વામીને એ જનમંગલના મંત્રની સિદ્ધિ એમને પ્રાપ્ત થઈ. અને મંત્રની સિદ્ધિના પ્રતાપે સ્વામી અનેક લોકો દુખિયાના દુઃખ દૂર કર્યા હતા. કોઈ સ્વામી પાસે આવે ને સ્વામીને એમ કહે કે સ્વામી મારે આ પ્રકારનું દુઃખ છે. સ્વામી કે જા જનમંગલનો પાઠ કરજે, તને સારું થઈ જશે. અને આશીર્વાદથી એને સારું થઈ જાય. બોલો, એને આશીર્વાદ ફળે એને. અને એટલા માટે કહેવાય ને કે આશીર્વાદને કોઈ રંગરૂપ હોતા નથી, પણ જેને આશીર્વાદ મળી જાય એ જરૂર રંગમાં આવી જતો હોય છે. કોઈ સંતોના કૃપાપાત્ર બન્યા હોય ને સંતોના આશીર્વાદ મળે તેનો આખો રંગ બદલી જતો હોય છે. તો આવા સ્વામીના આશીર્વાદથી ઘણા બધાને સારું થયું. એમાંના એક ભગત એટલે કે ગોંડલના વાલજીભાઈ ભોજાભાઈ કરીને હતા. ઇન્દોરની અંદર રહેતા હતા અને ઇન્દોરની અંદર એને મિલના શેર ખરીદ્યા, પણ શેર પાકવામાં ઘણો વિલંબ થયો ને એને જવાનું થઈ ગયું અક્ષરધામમાં જતા રહ્યા. અને અહીંયા શેર બધાય પડ્યા રહ્યા. બોલો, શેર બધાય પડ્યા રહ્યા અને અક્ષરધામમાં જતા રહ્યા. એટલે એમના ધર્મપત્નીને બધી વાતની ખબર એવા પાર્વતીબાઈએ બીજા દ્વારા બ્રહ્મચારી સુખાનંદજી મહારાજને કેવડાવ્યું કે આ રીતના મેં શેર ખરીદ્યા હતા અને શેર પાક્યા કે શું થયું કઈ ખબર નથી, તો તમે ભગવાનને પ્રાર્થના કરો કે શેર છૂટા થાય. એટલે બ્રહ્મચારી મહારાજે કીધું કે જનમંગલના તમે પાઠ કરજો, પાર્વતીબાને કીધું, અને એવો સંકલ્પ કરજો કે જો શેર પાકી જાય તો એનો અડધો ભાગ ગોંડલ મંદિરમાં આપવાનો. ક્યાં? ભગવાનના મંદિરની અંદર આપવાનું. જો મંદિરની અંદર તમે આપશો તો બધા જ શેર તમારા પાકી જશે. અને હરિકૃષ્ણ મહારાજનું જે સુવર્ણનું સિંહાસન બનાવવાનું છે એ સુવર્ણ સિંહાસનની અંદર તમે તમારી સંપત્તિ વાપરશો તો તમારા શેર પાકી જશે. બ્રહ્મચારી સુખાનંદજી મહારાજના કહેવા પ્રમાણે પાર્વતીબાઈએ સંકલ્પ કર્યો અને પાર્વતીબાઈએ સંકલ્પ કરી અને જનમંગલના પાઠ શરૂ કર્યા છે. થોડા જ દિવસોની અંદર શેર પાકી ગયા અને સારી એવી મૂડી પણ એમને પ્રાપ્ત થઈ ગઈ. આ જનમંગલના પાઠનું તરત એને ફળ મેળવી લો. લખ્યું ને, સદ્ય ફલમ પ્રદમ નિણામ, તરત જ એને ફળ પ્રાપ્ત થઈ ગયું. અને પછી પાર્વતીબાઈએ કહ્યા પ્રમાણે એ રકમમાંથી અડધો ભાગ ગોંડલ મંદિરમાં હરિકૃષ્ણ મહારાજના સુવર્ણના સિંહાસનની અંદર પણ વાપર્યો છે. અને સુંદર મજાનું સુવર્ણનું સિંહાસન પણ તૈયાર થઈ ગયું. અને સુવર્ણનું સિંહાસન તૈયાર થઈ ગયું પછી સુખાનંદજી મહારાજના હાથે જ એ સિંહાસનમાં બિરાજતા ઠાકોરજી મહારાજની આરતી પણ એમણે કરાવડાવી છે. હવે તો ઘણા બધા જ પ્રસંગો એ બનેલા હતા. એટલે સ્વામી આ મંત્રનો પાઠ લખો કે યહ પઠે તેને પઠિતમ મંત્રનો મહિમા લખો કે પ્રારબ્ધમાં 6 મહિનાનો કોઈને ખાટલો લખેલો હોય, પણ જનમંગલના કોઈ શ્રદ્ધાથી જો પાઠ કરે, જનમંગલના મંત્રનો શ્રદ્ધાથી કોઈ ચિંતન કરે તો એ થોડા જ દિવસની અંદર ખાટલો છોડીને દર્દથી મુક્ત બને છે. યહ પઠે તેન પઠિતમ ભવેદ્વે સર્વ મંગલમ યહ પઠે શૃણુયાદ ભક્ત્યા ત્રિકાલમ શ્રાવ એચવા એતતસ્ય પાપાની નસ્યુ કિલ સર્વશઃ એતત સેવા માનામ પુરુષાર્થ ચતુષ્ટયે. પછી સતાનંદ સ્વામી બતાવે કે આ જનમંગલના મંત્રનું ફળ શું મળે. તો સ્વામી લખે છે કે દુર્લભમ નાસ્તિ કિમ અપી, આ લોકની કોઈ પણ એવી વસ્તુ નથી કે આ મંત્ર એને આપી ન શકે. પણ કોની કૃપા થકી? તો કે હરિકૃષ્ણ પ્રસાદતઃ. આ જનમંગલનો પાઠ કરે તો એના દેવતા છે ધર્મપુત્ર ભગવાન શ્રી સ્વામિનારાયણ, અને એમની કૃપાથી એને આ લોકની કોઈ વસ્તુ બાકી રહેતી નથી. પછી સ્વામી લખે ભૂત પ્રેત પિશાચાનામ ડાકીની બ્રહ્મ રાક્ષસામ યોગીની નામ તથા બાલગ્રહાદિનામ ઉપદ્રવઃ. કોઈને ભૂત પ્રેત પિશાચ એ કાંઈ જો વળગણ થયું હોય અને એનો કાંઈ ઉપદ્રવ હોય તો સ્વામી લખે કે આ મંત્રનો જો કોઈ પાઠ કરશે તો એ ઉપદ્રવ થકી પણ મુક્ત થશે.
યુતા વર્તના દસ્ય નસ્યતે વન સંશય દશાવૃત્યા પ્રતિદિનમ અષ્ટામ અભીષ્ટમ સુખમ ભવેત ગૃહીભિઃ ત્યાગીભિઃ ચાપી પઠનીયમ ઇદમ તતઃ. સ્વામી લખે છે કે આ મંત્રનો પાઠ કોણે કરવો જોઈએ? તે ગૃહી હોય ત્યાગી હોય બધાએ આ મંત્રનો પાઠ કરવો જોઈએ. સ્વામી સરસ મજાના આવા મંત્રનો પાઠ આપણને બતાવ્યો છે. સ્વામી કેટલું આપ્યું? 5 મિનિટ. ઓકે. તો સરસ મજાનો આ મંત્રના પાઠથી કોઈને ફળ મળ્યું હોય બે સરસ મજાના પ્રસંગો તમને સંભળાવું. ગોપાળાનંદ સ્વામી યોગેશ્વર કે જેમના ઐશ્વર્ય આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આજે પણ ગોપાળાનંદ સ્વામીના પ્રકરણનો કોઈ પાઠ કરે તે પણ દુઃખમાંથી મુક્ત થાય. સાળંગપુરની અંદર આપણે જોઈએ કે હનુમાનજી મહારાજ બધાના સંકલ્પો પૂરા કરતા હોય તો એમની અંદર ઐશ્વર્ય મૂક્યું હોય તો ગોપાળાનંદ સ્વામી. અને એ ગોપાળાનંદ સ્વામી એક વખત રોજકા ગામની અંદર આવેલા. એટલે રોજકા ગામની અંદર જ્યારે સ્વામી આવ્યા એટલે હરિભક્તો બધા દર્શન કરવા માટે આવ્યા. અને એમાં એક શિવશંકર ભટ્ટ નામના પણ ભગત દર્શન કરવા માટે રોજ આવતા, પણ તે દિવસે થોડાક મોડા આવ્યા. એટલે ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું કે શિવશંકર આજે કેમ મોડો આવ્યો? એટલે કે સ્વામી મારે જનમંગલના પાઠ કરવાના બાકી હતા. સ્વામી કે તારે કેટલા પાઠ કરવા છે? એટલે કે મારે 1 લક્ષ પાઠ કરવા છે. કેટલા? 1 લાખ મારે પાઠ કરવા છે. સ્વામી કે પણ તારી ઈચ્છા શું છે? સંસારીને તો બીજી શું ઈચ્છા હોય? હે, સંસારીને એટલું સુખ સુતવિત વિના પામે નહીં. સ્વામી મારે દીકરો નથી તો મારે દીકરો થાય એના માટે હું પાઠ કરું છું. સ્વામી કે તારે દીકરો નહીં થાય પણ તો પાઠ કરીને એ પાઠનું ફળ તારા ભાઈને આપજે, અને એ પાઠના ફળના પ્રતાપે તારા ભાઈને ત્યાં દીકરો થશે, અને એ ભાઈને ત્યાં દીકરો થશે ને એ તારી સેવા કરશે. સ્વામી કે અને પછી એ શિવશંકર ભટ્ટે પાઠ સ્વામીના કહેવા પ્રમાણે કર્યા પણ ખરા. અને શિવશંકર ભટ્ટનો ભાઈ હતો વિઠ્ઠલ ભટ્ટ. એ વિઠ્ઠલ ભટ્ટને ત્યાં દીકરાનો જન્મ થયો અને દીકરો મોટો થયો, અને એ દીકરાએ પછી આ શિવશંકરની સેવા કરી અને આજીવન એટલે કે જ્યાં મરણ થયું ત્યાં સુધીની સેવા કરી. અને આવી રીતના પછી શિવશંકર ધામમાં ગયા. બોલે કેતા જનમંગલનો પાઠ કર્યો તો સંતતિ નહોતી તો સંતતિ મળી. જેને સંપત્તિ ન હોય એને સંપત્તિ મળે, અને સંપત્તિ ન જોતી હોય એને ભગવાન અક્ષરધામ આપે છે. રાજકોટની અંદર ગુંદાસરા ગામ, અને રાજકોટની બાજુની અંદર ગુંદાસરા ગામ, અને ગુંદાસરાના મહાન ભક્ત આપણે સૌ કોઈ જાણીએ એવા મૂળજી ભગત હતા. અને મૂળજી ભગત ખેતીનું કામ કરતા હોય, ખેતીનું કામ કરતા હોય, ખેડૂત હોય એટલે બળદ રાખતા હોય, એટલે બળદ બાંધેલો. એટલે ભગવાન મૂળજી ભગતના મનમાં એમ થાય કે હું તો ખેતી કરું છું, ખેતીમાંથી જે કાંઈ આવક આવે ભગવાનને 10મો 20મો ભાગ અર્પણ કરું છું ખેતીમાંથી, અને મારું કાંઈક સારું આ લોકમાં થાય ને પરલોકમાં થાય એના માટે હું પુણ્ય કમાવું છું. પણ આ જે બળદ છે એણે મને એ ખેતીની અંદર મદદ કરી છે 15 વર્ષથી. એ બળદ ખેતીની અંદર મને મદદ કરતો હોય ને એમાંથી હું કાંક કમાવું છું, તો મારે એનું પણ કાંક સારું થાય એવું કરવું જોઈએ. એટલે બળદની થોડી વૃદ્ધાવસ્થા થઈ ગયેલી, એટલે બળદ બીમાર પડ્યો. ત્યારે ગુંદાસરાના મૂળજી ભગત બળદની પાસે ગયા છે, અને બળદના કાનની અંદર પાસે બેસી અને એ મૂળજી ભગતે 108 આ જનમંગલના મંત્ર છે ત્યાં બેઠા બેઠા 108 મંત્રનો જાપ જપ્યો. અને જેવા 108 મંત્ર પૂરા થયા અને ભગવાન સ્વામિનારાયણ દિવ્ય વિમાન લઈ અને બળદના જીવને તેડવા માટે પધાર્યા છે. બોલો આ જનમંગલના મંત્રનું તરત ફળ લ્યો. સદ્ય ફલ પ્રદામ નિણામ તષ્ટમ. તરત ફળ આપે તો પાછું કેવું આપે તો કે અભીષ્ટમ ફળ, પોતાની ઈચ્છિત હોય એવું ફળ આ પ્રાપ્ત થતું હોય છે. આવો તો ઘણો બધો મંત્રનો મહિમા લેખો છે, પણ આમ કહેવાય ને કે રાત થોડીને વેહ જા. અને એમાં આજે બધા ફરવા ગયા છે. હું તો નિર્ભય સ્વામીને આજ વાત કરું, સ્વામી આજે કોઈ આવશે નહીં, કારણ કે સંતો જ બધા એટલા બધા સ્વામી બધા હાલીને ગયા હતા 9, 7, 8, 9 કિલોમીટર સુધી.
સંતો હાલીને ગયેલા તો બધા થાકી તો જ ગયા હોય, પણ આપણને બધાને પાવન કરવા માટે અને દર્શન આપવા માટે આટલા બધા સદગુરુ સંતો અને બધા સંતો સાથે પધાર્યા છે, માટે એમને એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ કે થાકા હોવા છતાં પણ આપણને બધાને દર્શન આશીર્વચન આપવા માટે પધાર્યા છે. હવે આ જનમંગલના મહિમાના અંતની અંદર 2-3 પંક્તિઓ કહી અને આજની વ્યાખ્યાને વિરામ તરફ લઈ જઈશું. બધા જ ભક્તજનો ભાવથી તાલની સાથે જો આવડે તો ઝીલાવજો, નકર તાલી પાડજો. શ્રી સ્વામિનારાયણ સુખકારી સર્વોપરી શ્રી હરિયવતારી. શ્રી સ્વામિનારાયણ કૃષ્ણ શ્રીજી ઘનશ્યામ શ્રી નીલકંઠ સહજાનંદ નામ. હરિ હરિ કૃષ્ણ શ્રી ઘનશ્યામ શ્રી નીલકંઠ સહજાનંદ નામ. શ્રી સ્વામિનારાયણ સુખકારી સર્વોપરી શ્રી હરિયવતારી. શ્રી સ્વામિનારાયણ સુખકારી સર્વોપરી શ્રી હરિયવતારી. ઓ જનમંગલ સ્તોત્ર તણો મહિમા. જનમંગલ સ્તોત્ર તણો ગાયે સદા જે નર નારી પ્રેમે. ગાયે સદા જે નર નારી પ્રેમે. ભવના બધા સંકટ મટી જાય શ્રીજી પધારે અતિ હેત ધારી. ભવના બધા સંકટ મટી જાય શ્રીજી પધારે અતિ હેત ધારી. હો 108 નામ પ્રભુના. 108 નામ પ્રભુના. 108 નામ પ્રભુના. 108 નામ પ્રભુના. જે કોઈ ભક્તિ ભાવેથી ગાય. જે કોઈ ભક્તિ ભાવેથી ગાય. દુઃખ દારિદ્રને દોષો નિવારે. સંતતિ સંપત્તિ આપે મુરારી. દુઃખ દારિદ્રને દોષ નિવારે. સંતતિ સંપત્તિ આપે મુરારી. ઓ સર્વોપરી શ્રી હરિયવતારી. સર્વોપરી શ્રી હરિયવતારી. રોગી પુરુષ જો આ પાઠ કરશે. રોગી પુરુષ જો આ પાઠ કરશે. ઓ રોગી પુરુષ જો આ પાઠ કરશે. રોગી પુરુષ જો આ પાઠ કરશે. રોગ થકી તો તે મુક્તિ કરશે. રોગ થકી તો તે મુક્તિ કરશે. બાંધે બંધનમાંથી છૂટી જશે. બંધનમાંથી છૂટી જશે. જે કોઈ ગાશે આ સ્તોત્ર ભાવે.
પ્રભુજીની કૃપા છે જે જથાશે ચિંતિત કાયો સફળ જ થાશે પ્રભુની કૃપા પણ સહેજે જ થાશે ઓ અક્ષરધામનું સુખ જ આપે સહજાનંદજી અંતર જામી અક્ષરધામનું સુખ જ આપે સહજાનંદજી અંતરયામી ઓ શ્રી સ્વામિનારાયણ સુખકારી સર્વોપરી શ્રી હરિ અવતારી શ્રી સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 ઓ સ્વામિનારાયણ 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 હરિ બોલ સ્વામિનારાયણ 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 બોલીએ શ્રી સ્વામિનારાયણ ભગવાન વાલા ભક્તજનો સતાનંદ સ્વામી તો ખૂબ ઘણો બધો મહિમા લખ્યો છે પણ કિંચિત માત્ર મને અહીંયા ગંગાજીના તટ ઉપર બેસી અને મહિમા ગાવાનો અવસર પ્રાપ્ત થયો એ બદલ પૂજ્યપાદ નિર્ભય ચરણદાસજી સ્વામીના ચરણોની અંદર તમામ સદગુરુના ચરણોની અંદર વંદન એ સાથે જ આજે મારી વ્યાખ્યાન માળાને અહીં પૂર્ણ કરું છું. બધાને ભાવથી જય સ્વામિનારાયણ.